હલો ફ્રેન્ડ્સ, વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. આપ સૌને ધોરણ 12માં સારી રીતે ઉત્તીર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ FY બીકોમ સેમેસ્ટર 1ના વિષયો અંગે પ્રાથમિક માહિતી મેળવી લઈએ. FY બીકોમમાં તમારે 7 વિષયો ભણવાના રહેશે. નંબર 1, નાણાકીય હિસાબી પદ્ધતિ એટલે કે ફાઇનાન્શિયલ એકાઉન્ટ. દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે કે જનરલ એકાઉન્ટ. ઇંગ્લિશ, CC, બોમ્બ, ઇકોનોમિક્સ અને કોમ્પ્યુટર, જેમાંના મોટા ભાગના વિષયોથી તમે હાયર સેકન્ડરી કોમર્સ પ્રવાહમાં એટલે કે ધોરણ 11-12માં પરિચિત છો. જેમ કે અત્યાર સુધી તમે હાયર સેકન્ડરીમાં એટલે કે ધોરણ 11 અને 12માં એકાઉન્ટ વિષય ભણેલા છો. અહીં કોલેજમાં દરેક સેમેસ્ટરમાં તમારે 2 એકાઉન્ટ ભણવાના રહેશે. આ ઉપરાંત અર્થશાસ્ત્ર અને BOM એટલે કે બોમ્બ વિષય તમારે કોલેજમાં દરેક સેમેસ્ટરમાં ભણવાના રહેશે. જ્યારે અંગ્રેજી વિષય ઉપરાંત અહીં તમારે CC એટલે કે કોમર્શિયલ કોમ્યુનિકેશન વિષય પણ તમારે ભણવાનો રહેશે. આ ઉપરાંત આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરવાનો પણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, મારા ખ્યાલથી આપ સર્વેને FY બીકોમ સેમેસ્ટર 1માં ભણવાના આવતા વિષયો અંગે સમજૂતી સ્પષ્ટ થઈ ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, હવે હું આપને મારો પરિચય આપી દઉં. મારું નામ હરેન શુક્લ છે. તમારા ફાઇનાન્શિયલ એકાઉન્ટના વિષયમાં તેમજ બોમ્બના વિષયમાં બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ BOM ના વિષયમાં લેક્ચર લેવાના રહેશે. આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિ એટલે કે ફાઇનાન્શિયલ એકાઉન્ટના વિષયમાં અભ્યાસ શરૂ કરીએ છીએ. આ એકાઉન્ટમાં શેરમૂડીના વ્યવહારો નામનું એક ચેપ્ટર છે, જેના વિશે તમે ધોરણ 12માં ભણેલા છો. એનાથી થોડો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, આપ સૌ જાણો છો તે મુજબ કંપની પોતાની મૂડી અનેક વ્યક્તિઓ પાસેથી એકત્ર કરે છે. આ માટે કંપની શેર બહાર પાડે છે. કંપની પોતાના શેર ખરીદવા જાહેર પ્રજાને આમંત્રણ આપવા વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. તેનો અભ્યાસ કરીને રોકાણકારો કંપનીના શેર ખરીદવા માટે અરજી કરે છે. આ અરજીને આધારે કંપનીના સેક્રેટરી એક યાદી બનાવીને બોર્ડ ઓફ ડિરેક્ટરની સભા સમક્ષ રજૂ કરે છે. તેને આધારે ડિરેક્ટરોની સભામાં શેર કોને કોને આપવા તે અંગે ઠરાવ કરે છે, જેને શેર ફાળવણી કહેવામાં આવે છે. આ ઠરાવ દ્વારા કંપની અને શેર અરજી કરનારાઓ વચ્ચે એક પ્રકારનો કરાર થાય છે, જેના દ્વારા અરજી કરનારાઓ કંપનીના શેર હોલ્ડરો એટલે કે સભ્યો બને છે. આ રીતે કંપની જે શેર બહાર પાડે છે તેને લગતી હિસાબી નોંધો કંપનીના ચોપડે કેવી રીતે થાય છે તેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તે મુજબ કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે તેની કિંમત એક સાથે નહીં મંગાવતા તબક્કાવાર મંગાવવામાં આવે છે. જેમ કે શેરની કિંમત ₹10 હોય તો ₹10 એક સાથે નહીં મંગાવતા અરજી સાથે ₹2, જ્યારે શેર મંજૂર કરવામાં આવે ત્યારે ₹3,
ત્યારબાદ જુદા જુદા હપ્તા, પ્રથમ હપ્તા વખતે 3 રૂપિયા અને છેલ્લા હપ્તા વખતે 2 રૂપિયા એવી રીતે મંગાવવામાં આવે છે. જ્યારે કંપની શેર બહાર પાડવા માંગતી હોય ત્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. કંપની જે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે તે વિજ્ઞાપન પત્રની સાથે અરજીપત્રક પણ હોય છે અને અરજી સાથે મોકલવાની રકમ પણ વિજ્ઞાપન પત્રમાં જણાવવામાં આવે છે. એ રકમને અરજીના નાણાં કહેવામાં આવે છે. અરજીના નાણાં અને અરજીપત્રક બંને કંપનીના બેન્કર પર સીધા જ મોકલવામાં આવે છે, કારણ કે કંપનીને જ્યાં સુધી ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી તેણે અરજીપત્રકના નાણાં કોઈ અલગ શિડ્યુલ બેંકમાં રાખવા પડે છે. અરજી સાથે ઓછામાં ઓછી શેરની મૂળ કિંમતના 5% જેટલી રકમ મળવી જોઈએ. મિત્રો, હવે આપણે કંપનીના ચોપડે પહેલી નોંધ શું થશે એના વિશે સમજીએ. શેરની અરજી સાથે મળેલી રકમ શેર અરજી ખાતે જમા કરવામાં આવે છે. અહીં શેર અરજી સાથે મળેલી પૂરેપૂરી રકમ નોંધવામાં આવે છે. નાણાં આવે તે ઉધાર એટલે કે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે એવી રીતે પહેલી નોંધ કરવામાં આવે છે. અહીં આપણે અરજી સાથે જેટલા નાણાં મળ્યા હોય એ બધા જ રકમથી આપણે પહેલી નોંધ કરવાની રહેશે. બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. હવે માનો કે કંપનીએ 10,000 શેર જ બહાર પાડ્યા છે અને કંપનીને 12,000 શેર માટે અરજીઓ મળી છે, તો કંપનીને અહીંયા 12,000 શેર પર અરજીના નાણાં મળ્યા હશે. તો અહીંયા 12,000 શેર પર પૂરેપૂરી રકમ જે મળી છે એનાથી આ પહેલી નોંધ થશે. બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. ત્યારબાદ આપણે બીજી નોંધ એટલે કે આ અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ જવા માટેની નોંધ કરવાની રહેશે, જેની નોંધ થાય શેર અરજી ખાતે ઉધાર, જે પહેલી નોંધમાં આપણને 12,000 શેર પર મળ્યા છે એ બધી જ રકમ અહીંયા શેર અરજી ખાતે ઉધાર કરવામાં આવે છે અને એમાંથી જેટલા શેર મંજૂર કરી શકાયા હોય એટલા જ શેરની અરજીના નાણાં આપણે શેર મૂડી ખાતે લઈ જઈ શકીએ છીએ. જ્યારે અહીંયા 2,000 શેર જે વધારાની અરજીઓ મળી છે એ કંપની નામંજૂર કરશે અને એના મળેલા અરજીના નાણાં કંપની જે તે શેર હોલ્ડરને પરત કરી દેશે. એટલે શેર અરજી ખાતે ઉધાર જે પહેલી નોંધ જે રકમથી કરી છે એ રકમ, એમાંથી તે શેર મૂડી ખાતે આપણે મંજૂર થયેલા 10,000 શેરની અરજીના નાણાં અને તે બેંક ખાતે આપણે નામંજૂર થયેલા 2,000 શેરની અરજીના નાણાં પરત કરીશું. તો એની નોંધ આ મુજબ થશે. શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે અને જે પરત કરવાના થાય જો નામંજૂર થયેલા હોય તો. મિત્રો, અહીં ખાસ ખ્યાલ રાખજો કે જો 10,000 શેર કંપનીએ બહાર પાડ્યા હોય અને 10,000 કે એનાથી ઓછા શેર માટે અરજીઓ મળી હોય તો માત્ર આપણે આ બીજી નોંધ શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે એ પૂરેપૂરી રકમ કરવાની રહેશે. પરંતુ આ પ્રશ્ન ક્યારે આવે કે જ્યારે કંપનીએ 10,000 શેર બહાર પાડ્યા હોય અને 12,000 શેર માટે
અરજીઓ મળી હોય, જેથી કરીને 12,000 શેર પર અરજી સાથે નક્કી કરેલા નાણાં મળ્યા હોય, ત્યારે આપણે બીજી નોંધમાં એ 2,000 જે નામંજૂર થયેલા શેર છે એના અરજીના નાણાં જે તે શેર હોલ્ડરને પરત કરવાના થાય, ત્યારે આ નોંધમાં થોડો વધારો એક્સટેન્શન આવે. શેર અરજી ખાતે ઉધાર પહેલી નોંધમાં જે રકમ મળી છે એ બધી જ રકમ શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે 10,000 મંજૂર થયેલા શેરની અરજીના નાણાં, કારણ કે કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા છે એટલા જ શેર મંજૂર કરી શકશે, એટલે 10,000 શેરની અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ જવાશે અને નામંજૂર થયેલા 2,000 શેરના અરજીના નાણાં જે તે શેર હોલ્ડરને પરત કરવાના થાય, એટલે કે તે બેંક ખાતે. એટલે આ નોંધ બીજી નોંધ આ પ્રમાણે થશે. ત્યારબાદ ત્રીજી નોંધ મંજૂરીના નાણાં મંગાવવાની નોંધ થશે. મિત્રો, અહીં ખાસ ખ્યાલ રાખજો, આમ નોંધ કરતી વખતે માત્ર નોંધો કડકડાટ બોલો એનાથી એ આવડી જાય એવું નથી, પરંતુ એની 3 બાબતો, આ નોંધ ક્યારે કરીએ છે, નોંધ શું કરીએ છે અને નોંધ કઈ રકમથી કરીએ છીએ, આ 3 બાબતો દરેક નોંધની સ્પષ્ટ હશે તો જ આપણે સાચી નોંધ કરી શકાશે. અહીંયા આપણે અગાઉ 2 નોંધ કરી. પહેલી નોંધ શેની કરી તો કે અરજીના નાણાં મળ્યા એની. નોંધ શું કરી તો કે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. એમાઉન્ટ કઈ લીધી તો કે જે નોંધ જે અરજી વખતે આપણને જે નાણાં મળ્યા એ કુલ નાણાંથી, બરાબર. બીજી નોંધ આપણે શેની કરી તો કે અરજીના નાણાંની વ્યવસ્થા કરવાની. જે અરજીના નાણાં પહેલી નોંધમાં મળ્યા છે એનાથી શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે મંજૂર થયેલા શેરની અરજીના નાણાં અને તે બેંક ખાતે નામંજૂર થયેલા જે પરત કર્યા છે નાણાં અરજીના એની નોંધ, બરાબર. તો હવે ત્રીજી નોંધ આપણે મંજૂરીના નાણાં મંગાવીએ એની કરીશું. નોંધ શું કરીશું તો કે શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. એમાઉન્ટ કઈ લઈશું તો કે મંજૂરી સાથે જેટલી રકમ કંપનીએ મંગાવી હોય એટલી રકમ અને જેટલા શેર મંજૂર થયા હોય. હવે મિત્રો ખાસ ખ્યાલ રાખજો કે હવે આપણે બધા જ એમાઉન્ટ મેળવવા માટે મંજૂર થયેલા શેર પર ગણતરી કરવાની રહેશે. એટલે મંજૂર થયેલા શેર પર શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે એવી નોંધ થશે. એમાઉન્ટ કેટલી તો કે જેટલા શેર મંજૂર કર્યા છે એ અને મંજૂરી ખાતે જે રકમ મંગાવી છે શેર દીઠ એ ગુણાકાર આપણે અહીંયા મૂકવાનો રહેશે. ત્યારબાદ ચોથી નોંધ મંજૂરીના નાણાં મળે એની નોંધ, એટલે કે મંગાવવાની અને મળવાની એવી અલગ અલગ નોંધ કરીએ છીએ. તો અહીંયા ચોથી નોંધ આવશે મંજૂરીના નાણાં મળે એની. અહીંયા એવું બનતું નથી કે જે બધા જ શેર હોલ્ડરોએ મંજૂરીના નાણાં ભરી દીધા હોય, એટલા માટે આપણે મંગાવવાની અલગ કરીએ છીએ અને મળે ત્યારે જેટલા શેર પર મંજૂરીના નાણાં મળ્યા હોય એ રકમ જ આપણે અહીંયા કરીએ છીએ. તો ચોથી નોંધ આવશે શેની નોંધ તો કે મંજૂરીના નાણાં મળે એની. નોંધ શું તો કે નાણાં આવે તે ઉધાર. બેંક ખાતે ઉધાર તે શેના પેટે મળ્યા છે તો કે મંજૂરી પેટે તે શેર મંજૂરી ખાતે. એમાઉન્ટ કેટલી જેટલા નાણાં મળ્યા છે મંજૂરીના, મંગાવ્યા હતા અગાઉની નોંધમાં જે મંગાવ્યા છે એમાંથી જેટલા મળ્યા છે એ રકમથી આ નોંધ થશે. તો 4 નોંધ વિશે આપણે બરાબર સમજી લીધું. નોંધ ક્યારે થાય છે, નોંધ શું થાય છે અને નોંધ કઈ રકમથી થાય છે.
આ બધી જ બાબતો બરાબર ક્લિયર કરતા જજો.